ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ રામેશ્વર જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। ભોળા શંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે। ત્યારે હાસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। 10 જુલાઈના રોજ સવારે 9 કલાકે ઇલાવ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આગેવાન જયેશ પટેલ, મહાદેવભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 યાત્રીઓ 1800 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 30 દિવસે તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજ 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે। ગામના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં કુલ 12 પૈકી 8 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને આ વર્ષે રામેશ્વરમ સાથે 9 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થશે।